આજના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ ખૂબ સારા આવ્યા છે જિલ્લાના। એ બદલ શાળાના તમામ આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન। વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોઈએ તો કુલ 1192 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। એમાંથી 1098 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે અને બોર્ડનું પરિણામ 84.33% છે અને જિલ્લાનું પરિણામ છે 92.27 અને રાજ્યની અંદર ત્રીજા ક્રમે વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લાએ ઝળહળતી સફળતા મેળવેલ છે। એ જ પ્રમાણે સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ 92.71% છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ છે એ 96.39% છે। એમ એ પણ રાજ્યની અંદર ત્રીજા ક્રમાંકે જિલ્લો આવેલ છે। એ બદલ તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન। સામાન્ય પ્રવાહમાં જોઈએ તો 8,954 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, એમાંથી 8,613 વિદ્યાર્થીઓ છે એ પાસ થયા છે। વિજ્ઞાન પ્રવાહની અંદર A1 ગ્રેડની અંદર 20 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે અને A2 ગ્રેડની અંદર 185 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। આમ એકંદરે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ રાજ્યની અંદર જિલ્લા ત્રીજા ક્રમાંકે પાસ થયેલ, જિલ્લો ત્રીજા ક્રમાંકે આવેલ છે। એ બદલ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન। અને આ સાથે આગામી બુધવારે ધોરણ 10નું જે પરિણામ આવનાર છે એવું જ પરિણામ આવું મળે એવી આશા સાથે તમામને ખૂબ ખૂબ અભિનંદન। સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત શ્રી કેપી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી હું સરિતાબેન વાત કરું છું। આજે અમારી શાળાનું HSC એટલે કે હાયર સેકન્ડરીનું 100% પરિણામ આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર કન્યા છાત્રાલયનું પણ ખૂબ આનંદ અને ગર્વ સાથે કહેતા મને આનંદની લાગણી થાય છે કે 100% પરિણામ આવ્યું છે, જેમાં દૂર દૂરના અંતરિયાળ ગામડામાં ખેડૂત પરિવારની દીકરીઓ ખૂબ મહેનત કરીને ઉજળું પરિણામ પ્રાપ્ત કરે છે અને અમારી શાળાને ગૌરવાન્વિત કરે છે।